રાજકોટમાં ગેસની અછત ન સર્જાય તે માટે કલેક્ટર એલર્ટ મોડમાં છે। જિલ્લાના મુખ્ય ગેસ એજન્સી સંચાલકોને સૂચના અપાઈ છે। ગેસની લાઈન હોય તે લોકોએ સિલિન્ડર જમા કરાવી દેવા સૂચના અપાઈ છે। ત્યારે જિલ્લાની 66 એજન્સીઓ પર એક પોલીસકર્મી અને એક રેવન્યુ કર્મી ફરજ પર રહેશે। લોકોને પેનિક ન થવા માટે અધિકારીઓએ અપીલ કરી છે। રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર તરફથી મળેલ સૂચનાઓ મુજબ હવેથી કોઈપણ વ્યક્તિઓ છે એક સાથે બે કનેક્શનો એટલે કે એલપીજી કનેક્શન અને પીએનજી કનેક્શન એ બે સાથે નહીં રાખી શકે। જે પણ વ્યક્તિઓ બે કનેક્શન રાખે છે એમણે પોતાનું એલપીજી કનેક્શન છે સરેન્ડર કરવાનું છે તેમજ બોટેલો છે જમા કરવાની રહેશે। આજ બાબતની ચર્ચા મિટિંગમાં કરવામાં આવી છે। તેમજ વધુમાં વધુ લોકો પીએનજી ગેસ તરફ વળે એ માટે તમામને આપણે મેસેજ આપવા માગીએ છીએ। તમામ કોમર્શિયલ પ્રવૃત્તિ ધરાવતા એકમો પણ ઝડપથી પીએનજી માટે એપ્લાય કરી દે। પીએનજી ગેસની એજન્સીઓને પણ આપણા તરફથી સૂચના આપવામાં આવી છે કે જે પણ અરજીઓ એમના લેવલે પેન્ડિંગ છે એ તમામને ઝડપથી પીએનજી લાઇનનું કનેક્શન મળી જાય એ સુનિશ્ચિત કરે અને નવી પણ જે અરજીઓ છે એમનો ઝડપથી નિકાલ થઈ જાય એ માટે સૂચના આપવામાં આવી છે।